મિત્રો, અત્યારે મોસ્ટ ઓફ લોકો સાંધાના દુખાવો એટલે કે કમરનો દુખાવો, ઘૂંટણનો દુખાવો, કોણીનો દુખાવો, ખભાનો દુખાવો આ બધા દુખાવાથી હેરાન થતા જ હશે. અમુક લોકોએ તો અત્યારે દુખાવાથી રાહત મેળવવા માટે કેટલી બધી પેઇન કિલરો ખાધી હશે, કેટલી બધી ટ્રીટમેન્ટ કરાવી હશે, અમુકે તો ઓપરેશન પણ કરાવી લીધા હશે, છતાં પણ આ દુખાવો એટલો ને એટલો જ રહેતો હોય. આના માટે તમે કંઈ પણ નથી કરી શકતા, તો આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ યુઝફુલ થઈ શકે છે. કારણ કે આજના વિડીયોમાં હું બે એવી હોમ રેમેડીની વાત કરવાની છું કે જેની મદદથી તમે અઠવાડિયામાં જ આ દુખાવામાં રાહત મેળવી શકો છો. અને આ વસ્તુ એવી છે જે તમારા રસોડામાં અવેલેબલ જ છે, ખાલી ને ખાલી તમારે યુઝ કરવાની છે કે જેની મદદથી તમે આ દુખાવામાંથી રાહત મેળવી શકો. તો કઈ એ હોમ રેમેડી છે એના ઉપર આપણે ડિટેલમાં વાત કરીએ. તો વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર મિત્રો, હું ડોક્ટર દીપાલી ધાગેચા, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. અત્યારે જાણીએ ને એ પહેલા થોડુંક સાંધાના દુખાવા વિશે આપણે જાણી લઈએ કે સાંધાનો દુખાવો આપણને થાય છે કેમ. કારણ કે અત્યારની આપણી લાઈફસ્ટાઈલ, આપણું ડાયટ જે મેઇન ભાગ ભજવે છે આ સાંધાના દુખાવા થવા પાછળનો. કારણ કે આપણી અત્યારે લાઈફસ્ટાઈલ એવી થઈ ગઈ છે, સેડેન્ટરી લાઈફસ્ટાઈલ, કે જેના લીધે આપણે લાંબો સમય બેસી જ રહેતા હોય છે, જેના લીધે કમરનો દુખાવો અને ઘૂંટણના દુખાવાનો ચાન્સીસ સૌથી વધારે વધી શકે છે. અને આપણું અત્યારનું ડાયટ કે જેમાં આપણે કોઈ પણ ન્યુટ્રિશન મળે નહીં એવા વસ્તુઓ ખાઈએ છીએ, જંક ફૂડ, ઓઇલી ફૂડ ખાઈએ છીએ, જે મેઇન ભાગ ભજવે છે કે આપણને મિનરલ, વિટામિન નહીં મળે, જેના લીધે આ તકલીફો આપણને વધતી હોય છે. પરંતુ સાંધાના દુખાવાના બીજા ઘણા બધા કારણ હોય છે, જેમ કે કોઈ પણ જાતનું કોઈ ઇન્ફેક્શન શરીરમાં રહેતું હોય, તમને વાહ કે ગઠિયાવા જેવી તકલીફો રહેતી હોય, તમને કોઈ પણ જગ્યાએ વાગ્યું હોય અને એ ઇન્જરીની અસર અત્યાર સુધી તમને રહેતી હોય છે, ફેમિલીમાં કોઈને હિસ્ટ્રી હોય છે, તમને હોય છે તમારા અમુક લોહીના રિપોર્ટ જેવા કે યુરિક એસિડ છે, આરએ ફેક્ટર છે, એ બધા રિપોર્ટ વધારે હોય છે, તો પણ તમને આ દુખાવો થઈ શકે છે. પણ હું આ સાંધાના દુખાવા માટેના 3 જ મેઇન કારણ બતાવું છું. એમાંનું પહેલું છે કે કેલ્શિયમની ડેફિશિયન્સી, બીજું છે વિટામિન D3 ની ડેફિશિયન્સી, અને ત્રીજું છે કે બે સાંધા વચ્ચેની જે ગાદી હોય છે, જે સાઇનોવિયલ મેમ્બ્રેન કહેવામાં આવે છે, એનું ઘસાઈ જવું. તો વાત કરીએ કેલ્શિયમ ડેફિશિયન્સી. કેલ્શિયમ એ આપણા હાડકા માટે ખૂબ જ જરૂરી છે, કારણ કે હાડકા એ મોસ્ટ ઓફ કેલ્શિયમના જ બનેલા હોય છે. અને જ્યારે આપણા શરીરમાં કેલ્શિયમની ઉણપ આવે, કે લોહીમાં કેલ્શિયમ છે એનું એબ્સોર્બ સરખી રીતે નથી થતું, ત્યારે આપણને હાડકાની તકલીફ થઈ શકે છે. અને જો આપણા માંસપેશીઓ, આપણા સ્નાયુને પણ કેલ્શિયમ જોઈએ તેટલું ના મળી રહે, તો એના લીધે પણ હાડકાના દુખાવા, સાંધાના દુખાવા આપણને થઈ શકે છે. બીજી વસ્તુ છે વિટામિન D3. વિટામિન D3 એ કેલ્શિયમની સાથે સાથે જ મહત્વનો ભાગ ભજવે છે, કારણ કે આ બંને વસ્તુ સાથે શરીરમાં એબ્સોર્બ થશે તો આપણને સાંધાના દુખાવામાં રાહત મળે છે. અને વિટામિન ડી નો મેઇન સોર્સ એ સૂર્યપ્રકાશ છે. આની સિવાય પણ આપણને ઘણી બધી વસ્તુમાંથી મળી રહે છે. પણ જો આપણા શરીરમાં વિટામિન ડી ની ઉણપ આવે તો કેલ્શિયમની ઉણપ પણ સાથે આવે છે. માટે આ બંને ઉણપને દૂર કરવી ખૂબ જરૂરી હોય છે, કે જેના લીધે આપણને સાંધાના દુખાવા ના થાય. અને ત્રીજી મેઇન વસ્તુ છે એ છે આ સાઇનોવિયલ મેમ્બ્રેન, એટલે કે બે હાડકા વચ્ચેની જે ગાદી હોય ને એ ઘસાઈ જાય છે. એ કેમ ઘસાઈ જાય? કારણ કે જો લાંબા સમયનું આપણું બેઠાડું જીવન આવે, લાંબા સમયનું આપણું ઊભા રહેવાનું આવે, કે એક જ ઘૂંટણ ઉપર કે બંને ઘૂંટણ ઉપર આપણે વધારે પડતો જે લોડ દેતા હોય, એના ઉપર કામનો લોડ વધારે આવતો હોય, ત્યારે આ ગાદી ઘસાઈ જાય છે. જેમ ઉંમર વધે એમ આ ગાદીની ઘસાવાની પ્રક્રિયા પણ શરૂ રહેતી હોય છે. માટે આપણે એક ગાદીના ઘસારો રોકવાની ખૂબ જરૂર હોય છે. બે સાંધા વચ્ચેનું જે ગ્રીસ હોય છે એને મેન્ટેન રાખવું ખૂબ જરૂરી હોય છે, કે જેના લીધે આપણને આ તકલીફો ના થાય. તો આજે હું એવી બે વસ્તુ વાત કરવાની છું જે આ બધી તકલીફોમાંથી રાહત આપે, સાથે સાથે આ કારણોને પણ દૂર કરવામાં મદદ કરે છે, જેની મદદથી તમે સાંધાના દુખાવામાંથી 70 થી 80% રાહત મેળવી શકો છો. તો ચાલો કઈ એ વસ્તુ છે એની વાત કરીએ. તેમાં માટેની બે વસ્તુ છે. પહેલી વસ્તુ છે જે તમારે બહારથી અપ્લાય કરવાની છે, એક તેલ બનાવવાનું છે, એ તમે ઘરે જ બનાવી શકો. તો એના માટે તમે તલનું તેલ કે મગફળીનું તેલ લઈ શકો છો, પણ હું પ્રિફર કરું છું તમે ઘણીનું જ તેલ લો, કે જેની અસર તમને વધારે ઝડપથી જોવા મળે. તો આ તેલને 5 થી 6 ચમચી તેલ એક વાટકામાં લઈ લેવું, તેને ગરમ કરવું, પછી તેમાં 5 થી 6 લસણની કળી નાખીને આ તેલને બરાબર ગરમ કરવું. જ્યાં સુધી કળીનો રંગ આછો કથ્થઈ કલર જેટલો ના થાય ત્યાં સુધી તેને ગરમ કરો. પછી ગેસ બંધ કરી દો અને તેને ઠારી દો. સહેજ હુંફાળું ગરમ હોય ત્યારે જ્યાં પણ દુખાવો થતો હોય એ દુખાવા પર સર્ક્યુલર વેમાં મસાજ કરો, કે જેનાથી જ્યાં પણ જે બ્લડ ક્લોટ થયું હોય, જે પણ વસ્તુનું ત્યાં ક્લોટિંગ થયું હોય, એ બધું રાહત મળે. જે નસોનું કન્જેશન થઈ ગયું હોય, જે નસો બધી દબાયેલી હોય, એ નસો પણ છૂટકે, જેનાથી તમને દુખાવામાં રાહત મળે. આવું તમે સવાર સાંજ કરી શકો છો, કે ડેઈલી સાંજે પણ કરી શકો છો, કે જેનાથી તમને આ દુખાવામાં તરત જ રાહત મળે છે.
તો નેક્સ્ટ બીજી વસ્તુ છે જે તમારે પીવાની છે, એના માટે તમને 5 વસ્તુની જરૂર પડે છે. એમાંનું પહેલું છે દૂધ, બીજું છે હળદર, ત્રીજું છે આદુ, ચોથું છે મરી અને પાંચમું છે તજ. તો આ વસ્તુઓ કેમ લેવાની હોય છે? કારણ કે દૂધ એ કમ્પ્લીટ ફૂડ માનવામાં આવે છે, જેમાં કેલ્શિયમ અને વિટામિન B3 સિવાયના પણ ઘણા બધા મિનરલ્સ મળી આવે છે, જે આપણા માટે ખૂબ જ સારા હોય છે, માટે દૂધ લેવાનું હોય છે. બીજી વસ્તુ છે હળદર. હળદર કેમ? કારણ કે હળદરમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીમાઇક્રોબિયલ પ્રોપર્ટી રહેલી હોય છે, જે સાંધાના દુખાવામાં રાહત આપે છે. સાથે તેમાં કર્ક્યુમિન પ્રોપર્ટી જોવા મળે છે, જે સાંધાનો જે દુખાવો હોય છે, જે સાંધાની જગ્યાએ જે સોજો થઈ ગયો, એ બધી તકલીફોમાંથી રાહત આપે છે. હળદર એક પ્રાકૃતિક એક વસ્તુ છે જે આપણને આ બધી તકલીફોમાંથી રાહત આપે છે, માટે હળદરનો ઉપયોગ કરવાનો હોય છે. ત્રીજી વસ્તુ છે આદુ. તો આદુમાં જિંજેરોલ નામની પ્રોપર્ટી હોય છે, જે સાંધાના દુખાવામાં રાહત આપે છે, જે સાંધા વચ્ચેનું જે ગ્રીસ હોય છે એ ઓછું થઈ ગયું હોય, જે સાઇનોવિયલ મેમ્બ્રેન એટલે જે ગાદી ઘસાઈ ગઈ હોય એને ફરીથી સ્થિતિસ્થાપકતા લાવવામાં મદદ કરે છે, માટે આદુનો ઉપયોગ કરવામાં આવે છે. તો નેક્સ્ટ વાત કરીએ તજની. તો તજ પણ અમુક એવી મેડિસિનલ પ્રોપર્ટી ધરાવે છે, જે સાંધાના દુખાવામાં અને જે સોજો થયો હોય એમાં રાહત આપે છે, અને જે ચાલવા બેસવા ઉઠવામાં જે આપણને તકલીફ થતી હોય એમાં રાહત આપે છે, માટે તજ લેવાના હોય છે. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ એ છે મરી. મરી પાવડર પોતે એક ગરમ તાસીર ધરાવે છે, અને જેની મદદથી જે આ સાંધાનો દુખાવો છે, જે સોજો છે એ બધી રાહત આપે છે, માટે મરી લેવામાં આવે છે. અને મરીમાં પેપેરિન નામની પ્રોપર્ટી હોય છે, જે ઇન્ફ્લામેશન એટલે જે સોજો હોય એને દૂર કરે છે, અને બધી તકલીફોમાં આપણને રાહત આપે છે, માટે મરી લેવાના હોય છે. તો હવે કરવાનું શું હોય? તો 1 ગ્લાસ જેટલું દૂધ લેવું, તેને આપણે ગેસ પર મૂકવું, તેમાં 1 ચમચી જેટલો હળદર, 1 ચમચી છીણેલું આદુ, 2 થી 4 મરીનો પાવડર અને 1 થી 2 ચપટી જેટલો તજનો પાવડર એડ કરવાનો. આ વસ્તુને બરાબર મિક્સ કરીને 5 થી 7 મિનિટ જેટલું ઉકાળવું. તેમાં હલકા 2 થી 3 ઉફાણ આવી જાય ત્યાં સુધી ઉકાળવું, અને દૂધ અડધું થઈ જાય ને ત્યાં સુધી તેને ઉકાળવાનું હોય છે. પછી તેને ગાળીને થોડું ઠંડુ કરી દો. સહેજ હતપ હોય ને ત્યાં તેને પીવો. જો એમને ના ભાવે તો તમે તેમાં 1 ચમચી મધ એડ કરીને પણ પી શકો છો. આ દૂધ તમારે સવારમાં કે સાંજે તમને પસંદ પડે ત્યારે લેવાનું હોય છે. હું પ્રિફર કરું છું કે તમે સવારમાં લો, કે જેનાથી તમને એના ડબલ બેનિફિટ તમને મળી રહે. તમે ખાલી ને ખાલી આ વસ્તુ 20 થી 25 દિવસ કરશો ત્યાં જ તમને ફરક દેખાશે. તમારે જે સાંધાના દુખાવા છે, જે કમરનો દુખાવો છે, એમાં તમને 50 થી 60% જેટલી રાહત આપવામાં મદદ કરે છે, માટે આ વસ્તુઓ લેવી જોઈએ. આની સિવાય પણ તમે અમુક એવી કસરત છે એ કરો કે જેનાથી આ સાંધાના દુખાવામાં રાહત મળે. તમે જમીન પર બેસીને પણ એ કસરત કરી શકો છો, તમે ખુરશી પર બેસીને પણ એ કસરત કરી શકો છો, કે જેનાથી તમને આ તકલીફમાં રાહત મળે. સાથે થોડું લાઇફસ્ટાઇલ મોડિફિકેશન કરો, વજન ઉચકવામાં ધ્યાન આપો. જે આપણે ઘરનું રોજિંદુ કામ કરતા હોય, કપડાં ધોતા હોય કે વાસણ ઉટકતા હોય, ત્યારે જે પગ પર દુખાવો થતો હોય એના પર ભાર આપીને ઉભા નહીં થાવ, કે જેનાથી એના પર લોડ નહીં પડે અને આપણને એ દુખાવામાં પણ રાહત મળે. અને આની સિવાય થોડુંક લાઇફસ્ટાઇલ મોડિફિકેશન કરો, થોડુંક ડાયટ પર પણ ધ્યાન આપો, જેનાથી આ તકલીફમાંથી તમે જલ્દીથી રાહત મેળવી શકો છો. તો મિત્રો, આઈ હોપ સો તમે આ વિડીયો સમજી ગયા હશો, અને આ વસ્તુ કઈ રીતે યુઝ કરવાની એ પણ તમને સમજમાં આવી ગઈ હશે. અને હું એવું માનું છું, આ વસ્તુ યુઝ કરશો ને તો તમને અઠવાડિયામાં જ ફરક દેખાશે. માટે જે લોકોને કમરનો દુખાવો છે, ઘૂંટણનો અસહ્ય દુખાવો છે, પાદીનો દુખાવો છે, કે ગમે તેવો સાંધાનો દુખાવો છે, એમાં જરૂરથી ટ્રાય કરો, કે જેમાં તમે રાહત મેળવી શકો. જો વિડીયો અંગે કંઈ પણ પ્રશ્ન હોય, ક્વેરી હોય, તો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો. વિડીયો અત્યાર સુધી જોયો અને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા ગ્રુપમાં શેર કરો, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. તો મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી બધા ખુશ રહો, તંદુરસ્ત રહો.